જય માતાજી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજની સ્ટોરી ખૂબ જ સરસ અને રસપ્રદ છે, તો આજની સ્ટોરી શરૂ કરીએ। રિદ્ધિ કોઈ પણ વાત કરે રાકેશની ક્યારેય હા હોય જ નહીં અને રિદ્ધિની દરેક વાત એ કંઈ દમ જ ન લાગે। રિદ્ધિને ઘણી વાર ખરાબ પણ લાગતું। એ વિચારતી, અરે હું શું ક્યારેક કોઈ વાત કે કામ સરખું કરતી જ નહીં હોઉં? રાકેશ મારી દરેક વાતને નકારી દે છે, શું કરવું? રિદ્ધિના માતા પિતાએ એના માટે શોધેલો યોગ્ય યુવાન, માતા પિતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ યુવાન એટલે રાકેશ। રિદ્ધિ આધુનિક જમાનાની યુવતી હોવા છતાં એણે માતા પિતાની પસંદગીને માન્ય રાખી હતી। ત્યારે ક્યાં ખબર હતી કે આ શ્રેષ્ઠ યુવાન દરેક બાબતને નકારાત્મક દ્રષ્ટિએ જ નિહાળનારો નીકળશે। એકવાર રાકેશે પોતાના માતા પિતાની હાજરીમાં જ રિદ્ધિને ખખડાવી નાખી। વાત તો સાવ સામાન્ય હતી, કોફી બનાવવાની, પણ કોણ જાણે રાકેશને કોફીનો એક સિપ લીધો અને બોલ્યો, રિદ્ધિ તું કાંઈ પણ વસ્તુ સારી રીતે બનાવતા ક્યારે શીખીશ? કોફી પણ સ્ટ્રોંગ બનાવતા નથી આવડતી તને? અને એ ઊભો થઈને રૂમમાં જતો રહ્યો। સાસુ સસરાની નજર સામે રિદ્ધિને રાકેશે જે રીતે કહ્યું તેનાથી એને તો ઠીક, પણ એના સાસુ એટલે કે રાકેશના માતાને પણ નહોતું ગમ્યું। એના સાસુ બોલ્યા, રિદ્ધિ બેટા તું ખરાબ ન લગાડીશ, એ નાનપણથી જ આવો છે, એણે ક્યારેય મારી પણ કદર કરી નથી। રિદ્ધિ ચૂપચાપ રસોડામાં જતી રહી। રિદ્ધિએ એ દિવસે એણે નક્કી કર્યું, હવે બહુ થયું, દરેક બાબતમાં મારો જ દોષ જોનાર રાકેશને હવે કદર કરતા શીખવવું પડશે। એ વિના એને ખ્યાલ નહીં આવે કે પરિવારમાં માતા, પત્ની કે બહેનનું શું મહત્વ છે અને તેમની સાથે કઈ રીતે રહેવું જોઈએ। થોડા દિવસ પછી રિદ્ધિ રસોડામાં હતી અને રાકેશે એના નામની બૂમ પાડી। રિદ્ધિએ જવાબ ન આપ્યો। રાકેશ અકળાઈને રસોડામાં આવ્યો અને બોલ્યો, એવી તો શું કામમાં મગ્ન છો કે મારી બૂમો સાંભળીને પણ આવતી નથી? ત્યારે રિદ્ધિએ કહ્યું, રાકેશ આખો દિવસ હું તમારો જ વિચાર કરીને કામ કરતી હોઉં છું। કંઈ પણ થાય ત્યારે પહેલો એ જ વિચાર આવે છે કે તમારો પ્રતિભાવ કેવો હશે? મને તમારો ક્યારેક સકારાત્મક પ્રતિભાવ મળ્યો જ નથી। હવે હું થાકી ગઈ છું તમારી દરેક વાતને નકારાત્મક રીતે જોવાની ટેવથી। રાકેશ અચાનક રિદ્ધિનો આવો જવાબ સાંભળી સ્તબ્ધ થઈ ગયો। અત્યાર સુધી ક્યારેય પોતાની સામે જવાબ ન આપનારી રિદ્ધિ આજે કંઈક અલગ જ હતી। પહેલા દિવસે તમને કોફી બનાવીને આપી ત્યારે તમે બોલ્યા હતા કે મને કોફી બનાવતા નથી આવડતી। કોઈ કામમાં તમને લાગે છે કે હું સારું કરું છું? અરે મારી વાત તો છોડો, તમે ક્યારેય તમારા મમ્મીના કામની પણ કદર કરી છે? તમે જો તમારા મમ્મીની કદર ન કરી શકતા હો તો મારી વાત જ ક્યાં કરવી? રિદ્ધિનો આ જવાબ સાંભળીને રાકેશ વિચારમાં ડૂબી ગયો। એને ખ્યાલ આવ્યો કે રિદ્ધિની વાત સાચી છે। મેં ક્યારેય મારા મમ્મીને પણ કોઈ બાબત સારી રીતે કર્યા અંગે કહ્યું નથી। રિદ્ધિને જેટલું દુઃખ થયું છે મારા વિશે, એનાથી વધારે દુઃખ તો મારી માને થયું હશે। વિચારતો રાકેશ અંદર આવ્યો। સામે એના મમ્મી બેઠા હતા। રાકેશે એમના હાથ પકડી લેતા કહ્યું, મમ્મી મેં તને આખી જિંદગી ખૂબ દુભાવી છે। આજે રિદ્ધિએ આપેલા જવાબે મારી આંખો ખોલી નાખી। હવે પછી હું ક્યારેય તને કે રિદ્ધિને અપમાનિત નહીં કરું। એના મમ્મીએ એના માથે હાથ ફેરવ્યો અને કપાળ ચૂમી ભરી। સમજણ અને વાત્સલ્યનું અનોખું સ્નેહ મિલન થઈ રહ્યું।